નમસ્તે વિદ્યાર્થી મિત્રો, અત્યારે આપણે પ્રકરણ 6 આ પ્લેની ગમ્મત શીખી રહ્યા છે। તેમાં આપણે પ્રશ્ન 3 આવ્યા છે। ગઈકાલે આપણે પાના નંબર 91 એના 36 દાખલા સુધી આપણે મેં ગણતરી કરાવેલી ને એમાંથી થોડા આ દાખલા તમને જાતે આપેલા હતા, બરાબર છે। તો હવે આ દાખલા હજુ પણ જેના બાકી હોય તે કરી લેજો। હવે આપણે આજે પાના નંબર 37 દાખલાથી આપણે શરૂઆત કરીએ। તો આપણે દાખલાની શરૂઆત કયા સ્થાનથી કરીશું? એકમ। તો એકમના સ્થાનમાં ઉપર કેટલા છે? 3, નીચે કેટલા છે? 4। તો 3માંથી 4 બાદ થશે નહીં થાય, તો આપણે શું કરીશું? બાજુની સંખ્યા એટલે કે મમ્મી પાસે જઈશું। આ રીત બધાને ફાવે છે ને? આપણી પાસે નહીં હોય, આપણે એટલે એકમ। વિદ્યાર્થી મિત્રો, તમે અને હું એટલે એકમ, અને દશકનું સ્થાન એટલે મમ્મી, અને 100નું સ્થાન એટલે પપ્પા। જો આપણી પાસે ઓછું હોય તો આપણે કોની પાસે જવાનું છે? મમ્મી પાસે। અને મમ્મી પાસે નહીં હોય તો મમ્મી કોની પાસે જશે? પપ્પા પાસે, બરાબર છે। તો આ જ રીતે આપણે આ દાખલા ગણીશું તો તમને વધારે સરળ રહેશે। તો અહીંયા ઉપર 3 છે ને નીચે 4 છે, તો બાદબાકી થશે નહીં થાય, એટલે આપણે બાજુમાં જ જઈશું। અહીંયા તો 0 છે, તો આપણે હવે મમ્મી કોની પાસે જશે? પપ્પા પાસે, એટલે કે 5 છે અહીંયા। તો 5ની ઉપર આપણે છેકીશું તો કેટલા રહેશે? 4। હવે મમ્મી પાસે કેટલા આવ્યા? 10 આવ્યા। એક દસકો આપ્યો ને પપ્પાએ, એટલે 10 આવ્યા, બરાબર। મમ્મી પાસે 10 આવ્યા એટલે એમાંથી મમ્મી 9 રાખે છે અને બાકીનો દસકો આપણને આપે છે, એટલે કે 10 ને આપણે આ 3 ઉમેરીએ તો 10 ને 3 કેટલા થશે? 13, બરાબર છે। 13માંથી 4 ઓછા કરો તો ચાલો કાપા ગણતરી આપણે જોઈએ। તો આ 4 ને 4 8 ને 4 12, 12 ને 1 13, 13માંથી આપણે કેટલા ઓછા કરવાના છે? 4। તો 13માંથી આપણે 4 ઓછા કરીએ તો આ 1 2 3 અને 4, તો કેટલા રહેશે? 1 2 3 4 5 6 7 8 અને 9। તો અહીંયા આપણે લખીશું 9, બરાબર છે। હવે દશકનું સ્થાન લઈએ। ઉપર 9 છે, જો બરાબર ધ્યાન કરો, 9 છે। 9માંથી 3 જાય તો કેટલા રહેશે? 6, બરાબર 6। અને 4માંથી 2 જાય તો 2, એ તો બધાને આવડે છે। તો આપણો જવાબ આવ્યો 269। હવે આપણે 38મો દાખલો જોઈએ। એકમના સ્થાનમાં કેટલા છે? 4, 4માંથી 7 જાય નહીં જાય। અહીંયા આપણે દશક પાસે જઈશું, એટલે કે મમ્મી પાસે। મમ્મી પાસે 0 છે તો પપ્પા પાસે જશે મમ્મી, એટલે આની પર આવ્યા 4ની ઉપર 3। હવે મમ્મી પાસે દસકો આવ્યો એટલે મમ્મી એમાંથી 9 રાખે છે અને 10 આપણને આપે છે, ને આપણી પાસે 4 છે એટલે કે 10 ને 4 14, 14માંથી 7 જાય તો 7, 9માંથી 3 જાય તો 6, અને 3માંથી 1 જાય તો 2। તો જવાબ કેટલો આવ્યો? 267। ત્રીજો દાખલો એટલે કે 39મો। અહીં એકમનું સ્થાન જોઈએ। 1માંથી 7 જાય તો કેટલા રહેશે? નથી જતા ને 7, કારણ કે 1 નાનો છે અને 7 મોટા છે। તો આપણે બાજુમાં દશક લેવા જઈએ, ત્યાં 0 છે, એટલે આપણે 100ના સ્થાન પાસેથી દશક લઈશું, તો 5ની ઉપર કેટલા રહેશે? 4। હવે દશકના સ્થાન પર આવ્યા 10, એટલે એ અહીંયા રહેશે 9, અને 10 ને 1 11, 11માંથી 7 જાય તો કેટલા રહેશે? 4। 9માંથી 4 જાય તો કેટલા રહેશે? 5। 4માંથી 1 જાય તો કેટલા રહે? 3। તો જવાબ કેટલો આવ્યો? 354। 40મો દાખલો। ઉપર 4 છે ને નીચે 5 છે, તો બાદબાકી થશે નહીં થાય, કારણ કે 4 કરતાં 5 મોટા છે, એટલે આપણે દશક લઈશું તો અહીંયા 0 છે, એટલે આપણે 100ના સ્થાન પાસેથી દશક લઈશું, એટલે 8ની ઉપર આવશે 7, અને દશક ઉપર આવશે 10। હવે 10ની ઉપર આવશે 9, અહીંયાથી એક ઓછો કરીએ ને આપણે, દશક અહીંયા લેવાનો, એટલે હવે 10 ને 4 14, 14માંથી 5 જાય તો 9, 9માંથી 3 જાય તો 6, 7માંથી 3 જાય તો 4। તો જવાબ કેટલો આવ્યો? 469। હવે આ બે દાખલા તમારે જાતે ગણવાના છે, 41 અને 42। હવે આપણે 43મો દાખલો જોઈએ। 1માંથી 7 જશે નહીં જાય, તો આપણે દશક લઈએ તો અહીંયા પણ 0 છે, એટલે અહીંયાથી દશક લે તો અહીંયા કેટલા રહેશે? 5। હવે દશકના સ્થાનમાં આવ્યા 10,
એની પાસેથી એક ડસકો લઈએ એટલે 9, હવે 10 ને 1 11, 11માંથી 7 જાય તો 4, 9માંથી 5 જાય તો 4 અને 5માંથી 2 જાય તો 3. તો આપણો જવાબ આવ્યો 344. હવે 44મો દાખલો તમે બરાબર ધ્યાન આપો તો જુઓ, એકમના સ્થાનમાં ઉપર શૂન્ય છે, દશકના સ્થાનમાં પણ ઉપર શૂન્ય છે, પણ ખાલી 100ના સ્થાનમાં સંખ્યા લખી છે. પણ આપણી ગણતરી એ જ રીતે આવશે કે એકમમાં જો બાદબાકી નહીં થાય ઉપરની સંખ્યામાંથી નીચેની, તો આપણે બાજુના સ્થાનમાં દશક લેવાનો, પણ બાજુના સ્થાનમાં કંઈ નથી. તો આપણે છેલ્લા એટલે કે 100ના સ્થાનમાં તો 8 અહીંયા છે, તો 8ની ઉપર રહેશે 7. જે સંખ્યા પાસે દશક લઈએ એટલે તરત જ ઉપર એક ઓછો કરીને લખી દો, જેથી આપણી ગણતરીમાં ભૂલ આવશે નહીં. હવે દશકના સ્થાનમાં આવી ગયા 10, અહીંયાથી વચ્ચેના સ્થાનમાં એટલે કે દશકના સ્થાનમાં 10 આવી ગયા, એટલે એમાંથી આપણે એક દસકો લઈએ તો અહીંયા રહેશે 9 અને અહીંયા આવશે 10. હવે 10માંથી 7 જાય તો કેટલા રહેશે? 3, 9માંથી 2 જાય તો 7 અને 7માંથી 3 જાય તો 4. જવાબ આવ્યો 473. 45મો દાખલો પણ એ જ રીતે છે. જુઓ, ઉપર શૂન્ય છે, નીચે 9 છે, એટલે દશક લેવાનું, બાજુમાં પણ શૂન્ય છે, તો આપણે સીધા 100ના સ્થાન પાસે જઈશું એટલે 100ના સ્થાન ઉપર રહેશે 8. હવે અહીંયા દશકના સ્થાનમાં આવ્યા 10, એમાંથી આપણે એક દસકો લઈએ એટલે અહીંયા રહેશે 9 અને અહીંયા આવ્યા 10. 10માંથી 9 જાય તો 1, 9માંથી 5 જાય તો 4, 8માંથી 4 જાય તો 4. તો જવાબ આવ્યો 441. હવે 46મો દાખલો જુઓ વિદ્યાર્થી મિત્રો, બરાબર ધ્યાન આપો. ઉપર 3 સંખ્યા છે, નીચે 2 સંખ્યા છે. 2 સંખ્યા હોય એટલે એકમની નીચે એકમ, દશક નીચે દશક. 100ના સ્થાન નીચે કોઈ સંખ્યા નથી આપી, તો આપણે એ સંખ્યાનો જવાબ પછી એટલે જે ઉપર સંખ્યાઓ એ જ અહીંયા આવશે. એ જ રીતે 47મો દાખલો પણ એ જ રીતે કરવાનો છે. હવે શૂન્ય છે, તો શૂન્યની નીચે 9 એટલે બાદબાકી થશે, નહીં થાય. બાજુના સ્થાનમાં જઈએ દશક પાસે તો અહીંયા પણ શૂન્ય છે, તો અહીંયા આપણે જઈશું 100 પાસે, તો 100ની ઉપર 100 પાસે છે 6, એટલે 6ની ઉપર રહેશે 5. હવે દશકના સ્થાનમાં આવ્યા 10, અહીંયા રહેશે 9 અને અહીંયા આવ્યા 10. 10માંથી 9 જાય તો 1, 9માંથી 5 જાય તો 4 અને 5ના 5, કેમ કે એની નીચે કોઈ સંખ્યા નથી. 47મો દાખલો, શૂન્યમાંથી 8 જશે, નહીં જાય. બાજુના સ્થાનમાં દશક લેવા જઈએ, શૂન્ય છે, એટલે કે આપણે 100ના સ્થાન પાસે જઈશું તો અહીંયા કેટલા છે? 4. 4ની ઉપર કેટલા રહેશે? 3. અને બરાબર દશકના સ્થાન પર પહેલાં કેટલા આવશે? 10. હવે 10 આવતા અહીંયા કેટલા રહેશે? 9 અને હવે આપણી પાસે આવ્યા 10. અને 10માંથી 8 જાય તો કેટલા રહેશે? 2. 9માંથી 6 જાય તો કેટલા રહેશે? 3. અને 3ની નીચે તો અહીંયા કોઈ સંખ્યા જ નથી 100ના સ્થાનમાં, એટલે રહેશે 3. તો આપણો જવાબ કેટલો આવ્યો? 332. બરાબર. 48મો દાખલો, શૂન્યમાંથી 6ની બાદબાકી થશે, નહીં થાય. દશક લઈએ, અહીંયા નથી કંઈ, શૂન્ય છે એટલે અહીંયા જશું તો 7 ઉપર કેટલા રહેશે? 6. હવે અહીંયા આવ્યા 10, 10 ઉપર રહેશે 9 અને અહીંયા આવ્યા 10. 10માંથી 6 જાય તો કેટલા રહેશે? 4. 9માંથી 5 જાય તો કેટલા રહેશે? 4. 6માંથી 4 જાય તો કેટલા રહેશે? 2. એટલે આપણો જવાબ આવ્યો 244. 49મો દાખલો, શૂન્યમાંથી 7 જાય, નહીં જાય. દશકના સ્થાનમાં પણ શૂન્ય છે એટલે અહીંયાથી આપણે દશક લેતા કેટલા રહેશે? 5ની ઉપર 4. હવે અહીંયા આવ્યા 10. હવે એમાંથી એક દસકો આપણે ઓછો કરીએ એટલે અહીંયા રહેશે 9 ને અહીંયા આવ્યા 10. 10માંથી 7 જાય તો કેટલા રહેશે? 3. 9માંથી 6 જાય તો કેટલા રહેશે? 3. અને 4માંથી 2 જાય તો કેટલા રહેશે? 2. એટલે જવાબ આપણો આવ્યો 233. 50મો દાખલો, તો 50 અને 51મો તમે જાતે કરી લેજો. આ 50, 51, 52 અને 53. હું ખાલી છેલ્લો દાખલો એક 54 ગણાવું છું, એટલે પહેલી લાઈનમાં 2 દાખલા અને અહીંયા 4 દાખલા, એમ 6 દાખલા તમારે આ પ્રશ્નમાં જાતે કરવાના છે. હવે આપણે છેલ્લો 54મો દાખલો જોઈએ. 6 છે
એકમના સ્થાનમાં ને નીચે કેટલા છે 9, એટલે કે 6 માંથી 9ની બાદબાકી થશે નહીં થાય. તો આપણે દશક લેવા જઈએ બાજુમાં, તો અહીંયા પણ શૂન્ય છે, એટલે આપણે 100ના સ્થાન પાસેથી દશક લેતા અહીંયા કેટલા રહેશે 6. હવે અહીંયા આવ્યા 10. હવે અહીંયાથી દશક આપણે લઈએ તો રહેશે 9 અને 10 ને 6 16. 16માંથી 9 જાય તો ગણતરી કરો. 16માંથી 9 જાય તો કેટલા રહેશે? કાપા ગણતરી તમારે તરત જ કરવાની. 4 ને 4 8 ને 4 12 ને 4 16. 16માંથી 9 ઓછા કરો. 4 ને 4 8 ને 1 9. તો અહીંયા આપણે કેટલા રહ્યા? 4 5 6 અને 7. તો આ રીતે આપણે કરતા જવાનું. હવે જુઓ, દશકનું સ્થાન 9 છે ને નીચે શૂન્ય છે, એટલે કે આપણે કોઈ પણ સંખ્યાની બાદબાકી આવતી નથી. શૂન્ય હોય એટલે કંઈ કરવાનું નહીં. તો અહીંયા આપણે બેઠા 9ના 9 જ લખીશું અને 6માંથી 4 જાય તો 2, એટલે આપણો જવાબ આવ્યો 297. તો આ રીતે તમારે આ પ્રશ્નના ફક્ત 6 દાખલા હું તમને જે પાના નંબર 92 છે એને આપું છું. ને હવે આપણે પ્રશ્ન 3ની શરૂઆત કરીએ. દાખલા ગણો. હવે દાખલા ગણો એટલે કોયડા ઉકેલો પણ આવશે આ, બરાબર? કોયડા ઉકેલો અને વ્યવહારિક દાખલા વિગતસર ગણો, બરાબર છે? એ પણ આ જ છે, વ્યવહારિક દાખલા વિગતસર ગણો. જેમ આપણે સરવાળામાં શીખી ગયા એમ આ પ્રકરણમાં પણ છે. દાખલો પહેલો આપણે જોઈએ. હરેશ પાસે 785 રૂપિયા હતા. હવે અહીંયા આપણે સંખ્યા ઉપર આ રીતે ચોરસ કરવાનું ને રૂપિયા હતા જ્યાં વિગત છે ત્યાં આ રીતે લીટી દોરવાની. તેમાંથી તેણે 348 એટલે કે 348 ઉપર આ રીતે આપણે ચોરસ કરીશું અને રૂપિયાના પુસ્તકો ખરીદ્યા આ લીટી દોરીશું. તો તેની પાસે કેટલા રૂપિયા બાકી રહ્યા? હવે આ જે છે આપણો જવાબ છે ને કેટલાની ઉપર ચોકડી મારી. હવે આપણે વિગતસર દાખલો ગણીએ. તો અહીંયા આપણે દશક માટે થોડી જગ્યા ઉપર રવા દઈએ અને અહીંયા લખીએ 785 રૂપિયા હતા. તેમાંથી તેણે 448 રૂપિયાના પુસ્તકો ખરીદ્યા, બરાબર? હવે પુસ્તકો ખરીદ્યા, અહીંયા વિદ્યાર્થી મિત્રો બરાબર ધ્યાન આપતો. હતા અને પુસ્તકો ખરીદ્યા. તો આપણી પાસે જે પૈસા હોય અને આપણે પુસ્તક લઈએ તો આપણે પૈસા આપીએ પુસ્તકના, તો દાખલો શેનો થશે? સરવાળો કે બાદબાકી? અહીંયા પૈસા વધ્યા કે ઘટ્યા? આપણે પૈસા આપી દીધા એટલે પૈસા ઘટી ગયા ને, એટલે દાખલો થશે બાદબાકીનો, બરાબર ને? અહીંયા આટલા રૂપિયા બાકી રહ્યા. આ આપણી વિગત થઈ. આ રીતે જે શબ્દમાં લખશું એ વિગત. હવે આપણે દાખલાની શરૂઆત કરીએ. તો દાખલા આપણે જેમ ઉપર આપણે ગણી ગયા, એકમથી શરૂઆત કરવાની. ઉપરની સંખ્યા નાની હોય અને નીચેની સંખ્યા મોટી હોય તો બાજુના સ્થાનમાંથી દશક લેવો અને ત્યાર પછી દાખલાની ગણતરી કરવી. એકમની નીચે એકમ લખો, દશક નીચે દશક લખો અને 100ના સ્થાન નીચે 100નું સ્થાન જ લખવાનું. આ ખાસ સવાલ દાખલાની આ રકમ લખવામાં ખાસ ધ્યાન રાખવાનું છે આપણે. જો અહીંયા તમે ભૂલ કરશો તો પણ દાખલાની ગણતરી ખોટી પડશે. અહીંયા 5 છે ને નીચે 8 છે, તો 5માંથી 8ની બાદબાકી થશે નહીં થાય. દશક લેતા અહીંયા 8ની ઉપર કેટલા રહેશે? 7 અને 5ની ઉપર થશે 15. 15માંથી 8 જાય તો કેટલા રહેશે? 7. 7માંથી 4 જાય તો કેટલા રહેશે? 3. 7માંથી 3 જાય તો કેટલા રહેશે? 4. એટલે કે હવે હરેશ પાસે કેટલા રૂપિયા બાકી રહ્યા? તો કે 437 રૂપિયા બાકી રહ્યા. તો અહીંયા જવાબ આપણે લખી દેવાનું. હરેશ પાસે 437 રૂપિયા બાકી રહ્યા. દાખલો બીજો. મગનભાઈએ 560 કિલોગ્રામ મગફળી પકવી. તો અહીંયા આપણે સંખ્યાની ઉપર ચોરસ કરીશું અને કિલોગ્રામ મગફળી પકવી અહીંયા લીટી દોરીશું. તેમાંથી તેણે 375 પર આ સંખ્યા છે એટલે ચોરસ કરીશું અને કિલોગ્રામ મગફળી વેચી. હવે તેમની પાસે કેટલા કિલોગ્રામ મગફળી વધી હશે? આ આપણે આ રીતે છેલ્લો જવાબ આવે. કેટલાની ઉપર આપણે ચોકડી મારી દેવાની, જેથી આપણો જે દાખલાની ગણતરી કરતા જવાબ આવે એ અહીંયા લખવાનું. તો ચાલો આપણે દાખલાની શરૂઆત કરીએ. દશક માટે આ રીતે જગ્યા છોડી દેવાની. હવે મગનભાઈએ કેટલી કિલોગ્રામ મગફળી પકવી? 560 કિગ્રા મગફળી
પકવી. બરાબર. એમાંથી એણે કેટલા કિગ્રા વેચી કાઢી? તો 375 કિલોગ્રામ મગફળી વેચી. હવે આ દાખલો વેચી એટલે દાખલો શેનો થશે? બાદબાકીનો. આટલી હતી ને એમાંથી એણે વેચી એટલે ઓછી થઈ ગઈ, તો દાખલો શેનો થશે? બાદબાકીનો. ને આટલી કિલોગ્રામ મગફળી વધી ને જવાબ આવશે મગનભાઈ પાસે ખાલી જગ્યા કિગ્રા મગફળી વધી હશે. બરાબર. તો આ દાખલો તમારે ગણતરી તમારે જાતે કરવાની છે, આપણે જેમ બાદબાકીના દાખલા કરીએ એમ. હવે આપણે દાખલો આવ્યા ત્રીજો, પાના નંબર 93. સવાલ વાંચીએ. એક દિવાલ ચણવા માટે 750 ઈંટો મંગાવી હતી. હવે 750 સંખ્યા છે ને ઈંટો મંગાવી હતી, આ આપણી વિગત છે. તેમાંથી 495, તો 495 સંખ્યા છે એટલે ચોરસ કરીશું ને ઈંટો વપરાઈ ગઈ, લીટી દોરીશું. તો કેટલી ઈંટો બાકી રહી? તો અહીંયા કેટલીની ઉપર આપણે ચોકડી મારીશું. હવે જુઓ, સમજો. કેટલી ઈંટો દિવાલ ચણવા માટે કેટલી મંગાવી હતી? 750 ઈંટો મંગાવી હતી. તેમાંથી કેટલી ઈંટો વપરાઈ ગઈ? 495 ઈંટો વપરાઈ ગઈ. બરાબર. વપરાઈ ગઈ એટલે દાખલો શેનો થશે? બાદબાકીનો. ને આટલી ઈંટો બાકી રહી. તો આ આપણો જવાબ તો છેલ્લે આ રીતે લખી દેવાનું કે આટલી ઈંટો બાકી રહી. આ પણ તમારે ગણતરી જાતે કરવાની છે. દાખલો ચોથો. એક બગીચામાં ગુલાબના અને મોગરાના ફૂલ 735 છોડ છે. એક બગીચામાં ગુલાબના અને મોગરાના કુલ 735 છોડ છે. જો ગુલાબના 486 છોડ હોય તો મોગરાના છોડ કેટલા હશે? બરાબર વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપો. અહીંયા બેના ફૂલ આપી દીધા છે, ગુલાબના અને મોગરાના કેટલા ફૂલ છે? 700 છોડ છે 735. તો અહીંયા આપણે લખીશું આ રીતે કે 735 છોડ કોના કોના છે? ગુલાબ મોગરાના છે. હવે એમાંથી ફક્ત ગુલાબના કેટલા છે જુઓ, તો 486 આ છોડ કેટલા છે? તો ગુલાબના છે. એટલે અહીંયા આપણે 486 છોડ ગુલાબના છે. બરાબર. તો અહીંયા દાખલો શેનો થશે? બાદબાકીનો. શા માટે બાદબાકીનો થાય? તો જુઓ, અહીંયા ગુલાબના અને મોગરાના કુલ આપ્યા છે અને ફરીથી ગુલાબના આપીને મોગરાના માંગ્યા છે. તો આપણે આ બંનેના જે કુલ છોડ છે એમાંથી જો આપણે ગુલાબના બાદ કરીએ તો જ આપણને મોગરાના મળે. તો આપણે દાખલો ગણીએ કે આટલા આ મોગરાના છોડ. બરાબર. હવે દાખલાની ગણતરી કરીએ. 5માંથી 6 જશે નહીં જાય. દશક લેતા અહીંયા કેટલા રહેશે? 2. 5ની ઉપર 15. 15માંથી 6 જાય તો કેટલા રહેશે? ગણતરી કરો બરાબર. 15માંથી 6 જાય તો ગણો. કરવું છે? ચાલો કાપા ગણતરી સ્ટાર્ટ કરો. તો આ 4 ને 4 8 ને 4 12 13 14 અને 15. હવે 15માંથી 6 ઓછા કરો. ચાલો 1 2 3 4 5 અને 6. આ 6 આપણે બાદ કર્યા. હવે આપણે ગણતરી આગળ કરીએ તો 1 2 3 4 5 6 7 8 અને 9. એટલે કે 15માંથી 6 જાય તો કેટલા રહ્યા? 9. હવે દશકનું સ્થાન લઈએ. 2માંથી 8ની બાદબાકી થશે નહીં થાય. તો અહીંયાથી બાજુના સ્થાનેથી દશક લેતા 7ની ઉપર કેટલા રહેશે? 6 અને 2ની ઉપર 12. 12માંથી 8 જાય તો કેટલા રહેશે? તો આ 4 ને 4 8 ને 4 12. એમાંથી 8 જતા રહી. 4 ને 4 8 તો કેટલા રહ્યા? 4. તો અહીંયા આપણે લખીશું 4. 6માંથી 4 જાય તો કેટલા રહેશે? 2. તો અહીંયા આપણો જવાબ કેટલો આવે છે કે મોગરાના
249 છોડ હશે. બરાબર. આ તમારે SW, આ એક SW, આ બીજો SW, ત્રીજો નંબર, બીજો અને ત્રીજો. ચોથો દાખલો ટીચરે ગણાવ્યો. હવે પાંચમો દાખલો આપણે 5 થી 10 દાખલા આપણે કાલે ગણીશું. આજે આપણે આટલા જ દાખલા ગણીએ છીએ. તો આ સાથે આપણે આજના આ દાખલા તમારે આમાં 4 ને 2 6 દાખલા અને આ 2 એમ કુલ તમને 8 દાખલા હું ગણવા આપું છું. બાકીના 5 દાખલાથી હું તમને કાલે ગણાવીશ. તો ચાલો આજે આપણે આ ભણવાનું પૂરું થયું. અસ્તુ.